सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। अर्जुन उवाच जायसी चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दन तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव। हे जनार्दन, कर्मणः बुद्धि जायसी मता चेत। भगवान આપના અભિપ્રાય પ્રમાણે કર્મ કરતા બુદ્ધિ અર્થાત જ્ઞાન ચડિયાતું હોય તો પછી કિમ કર્મણી ઘોરે મામ નિયોજયસી હે કેશવ, તો પછી શા માટે આપ મને આ ઘોર કર્મમાં નિયુક્ત કરો છો? આપે કહ્યું તે પ્રમાણે જ્ઞાન તો ચડિયાતું છે, મોક્ષના સાધન રૂપે જ્ઞાન કર્મ કરતા ચડિયાતું છે, તો પછી આપ મને આ કેમ કરવામાં ઘોર કરવામાં જોતરો છો? આમ अर्जुन प्रश्न में कई व्याकुलता है। कथम भक्ताय श्रेयोथन यत साक्षात श्रेयस्यादन। आपने भक्त होय मुमुक्ष होय इन में साक्षात श्रेयस्यादन मोक्षનું સાધન જ્ઞાન એવું કહ્યું, અને હું જાણે આપને ભક્ત ના હો મુમુક્ષ ના હો એ રીતે આપને કર્મનો ઉપદેશ કરો છો। એ પ્રકારે અર્જુનમાં જે વ્યાકુળતા ઉત્પન્ન થઈ એને અનુરૂપ આ પ્રશ્ન છે એવું ભાષ્યકારે કહ્યું। तस्मात् न संन्यासिनां कर्माणि अतः ज्ञान कर्मणो समुच्चय अनुपत्ति। भाष्यकारे समझाव्યું કે સંન્યાસી કર્મની જરૂરિયાતથી મુક્ત થઈ ગયો હોવાને કારણે એના માટે કર્મનો આદેશ નથી।
જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ. અને અર્જુન પોતે પણ પૂછે છે કે ભગવાન આપના કહેવા પ્રમાણે કર્મ કરતાં જ્ઞાન ચડિયાતું છે. એ પ્રકાર અર્જુન પણ સમજ્યો છે કે કર્મ અને જ્ઞાન એક સાથે એક પુરુષ વડે અનુષ્ઠેય નથી. यदि भगवता द्वितीय अध्याये ज्ञानं कर्म च समुच्चयेन त्वया अनुष्ठित युक्तं स्यात्. जो बीजा अध्याय में भगवान अर्जुन कहू होत कि तारे ज्ञान અને કર્મ સમુચ્ચય કરવો જોઈએ અર્થાત ત્યારે જ્ઞાનની આરાધના સાથે સાથે કર્મ અનુષ્ઠાન પણ કરવું જોઈએ એવું ભગવાને કહ્યું હોત. ततः अर्जुन से प्रश्न अनुपन्न. तो પછી અર્જુન જ્યારે પૂછે કે આપના કહેવા પ્રમાણે કર્મ કરતાં જ્ઞાન ચડિયાતું છે એટલે અર્જુન આટલું સમજ્યો છે તો એ પ્રશ્ન અયોગ્ય કહેવાયો હોત જો ભગવાને એવું કહ્યું હોત કે જ્ઞાન કર્મ બંનેનો સમુચ્ચય અર્થાત બેનું સહઅનુષ્ઠાન કરવું જોઈએ એવું અર્જુન સમજ્યો હોત. ભગવાને એવું કહ્યું હોત અને અર્જુન સમજ્યો હોત તો અર્જુનનો પ્રશ્ન કે ભગવાન આપના અભિપ્રાય પ્રમાણે કર્મ કરતાં જ્ઞાન ચડિયાતું છે એ પ્રકારનો પ્રશ્ન અયોગ્ય ઠરે. अर्जुनाय चेत बुद्धिकर्मणि त्वया अनुष्ठेयति उक्ते या कर्मणः जायसी बुद्धि सापि उक्त एव इति. अर्जुनस्य चेत बुद्धिकर्मणि त्वया अनुष्ठेयति. अर्जुनने જે કહેવામાં આવ્યું હોત એટલે ક્યાં તો ભગવાન બધા માટે એક સમાન ઉપદેશ કરી રહ્યા છે બધા સાધકો માટે. કદાચ આપ એમ કહો કે નહીં બધા સાધકો માટે નહીં અર્જુન માટે જ કહેવામાં આવ્યું છે. अर्जुनस्य चेत बुद्धिकर्मणि त्वया अनुष्ठेयति उक्ते. અર્જુનને જ કહેવામાં આવ્યું કે તારે જ્ઞાન કર્મ બંનેનો સાથે અનુષ્ઠાન કરવું જોઈએ એવું કહેવામાં આવ્યું હોત. યા કર્મણ જાયસી બુદ્ધિ સાયુક્ત એવ. તો પછી આ કર્મ કરતાં જ્ઞાન ચડિયાતું છે એ પ્રકારે કહેવાનો અર્થ નથી કારણ કે જ્ઞાન કર્મ બંને ભગવાને અર્જુનને કહ્યા છે એનું અનુષ્ઠાન કરવાનું એટલે એમાં જ્ઞાન આવી જ ગયું હોત. તત્ કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ ઇતિ પ્રશ્ન ન કથંચન ઉપપદ્યતે. અંતો આપ મને આ ઘોર કર્મમાં શા માટે યોજી રહ્યા છો એવો પ્રશ્ન અર્જુનનો અયોગ્ય હોત. આગળ કહે છે न च अर्जुनस्येव जायसी बुद्धिः अनुष्ठेया इति भगवता उक्तं पूर्वम् इति कल्पयितुं युक्तं येन जायसी चेत् इति प्रश्नः स्यात्. બધા પ્રકાર બધી સંભાવનાઓ ભાષ્યકાર એક પછી એક તપાસે છે. ચાલો એમ હોય અર્જુનસ્ય જાયસી બધા ચાલો આ બધા સાધકો માટેનો ઉપદેશ ના હોત. ભગવાને આગળના અધ્યાયમાં જે કહ્યું એ બધા સાધકોને લાગુ પાડીએ તો ઉપરની વાત થઈ. ચાલો એમ માનીએ કે માત્ર અર્જુનને જ કહ્યું હોય કે તારે માટે કર્મ કરતાં જ્ઞાન ચડિયાતું છે જેને કારણે અર્જુનને એવો પ્રશ્ન થયો કે આ મને શા માટે કર્મમાં યોજો છો જો જ્ઞાન કર્મ કદાચ ચડિયાતું હોત. એવું ના હોય છે કે અર્જુનને જ માત્ર આ ઉપદેશ લાગુ પડે છે. આ ઉપદેશ સર્વસામાન્ય નથી. यदि पुनः एकस्य पुरुषस्य ज्ञानकर्मणोः विरोधात् युगपत् अनुष्ठानं न संभवति इति भिन्नपुरुष अनुष्ठेयत्वं भगवता
पूर्वम् उक्तं स्यात्। ततः अयं प्रश्नः उपन्नः जायते चेत् इत्यादि। यदि पुनः मात्र अर्जुनने જ કહ્યું એ તો સંભવિત નથી. યદિ પુનઃ જ્યારે બીજી રીતે જોઈએ તો અથવા એકસ્ય પુરુષસ્ય જ્ઞાન કર્મણો વિરોધાત યુગપત અનુષ્ઠાન સંબંધ સંભવતી. એક પુરુષ એક સાથે જ્ઞાન અને કર્મનું અનુષ્ઠાન ન કરી શકે. આપણે આગળ વાત કરી ગયા છે કે કર્મના અનુષ્ઠાન માટે હું કરતા છું એ પ્રકારની વૃત્તિ આપણા મનમાં હોવી જોઈએ, પ્રકારનો ખ્યાલ મારા મનમાં હોવો જોઈએ કે હું આ કર્મ કરનાર છું, હું વક્તા છું, એ પ્રકારનો ખ્યાલ ધરાવતો જ આ બોલવાની ક્રિયા થઈ શકે. એક બાજુ હું મારી જાતને વક્તા એ પ્રકારે કહું અને બીજી બાજુ હું અવક્તા છું, અકર્તા છું, અભોગતા છું. જ્ઞાન એટલે આ પ્રકાર, જ્ઞાન એટલે આત્માનું આ વાસ્તવિક જ્ઞાન. હું અકર્તા અભોગતા છું, બધા પ્રકારના વેશથી મુક્ત છું. આમ આપણે અનેક પ્રકારના વેશ ધારણ કરતા હોઈએ છીએ. બોલનાર, સાંભળનાર, કરનાર, ચાલનાર, ખાનાર, પીનાર વગેરે. આ બધા વેશ ધારણ કરનાર પોતે તો વેશથી ભિન્ન હોવો જ જોઈએ. હું માત્ર બોલનાર જ હોઉં, સ્પીકર હોઉં તો પછી સાંભળનાર ના હોઈ શકું. હમણાં બોલનાર છું, પછી સાંભળનાર છું, પછી ખાનાર છું, પછી ચાલનાર છું. એક જ આ સ્ફટિક જેવી રીતે ભિન્ન ભિન્ન પ્રકારના રંગો દર્શાવતો હોય, એક વખત આ, બીજી વખત બીજો, તો એનો અર્થ એવો થયો કે એક રંગ સ્ફટિકનો પોતાનો ન હોવો જોઈએ. સ્ફટિક જો લાલ હોત તો એ લીલો ન દેખાઈ શક્યો હોત, લીલો હોત તો પીળો ન દેખાઈ શક્યો હોત. હમણાં લાલ દેખાય છે, પછી લીલો દેખાય છે, પછી પીળો દેખાય છે. અર્થ એ થયો કે આ સ્ફટિક લાલ, પીળો, લીલો બધા કરતાં જુદો છે. અને તો જ પછી એક રંગ જાણે કે ધારણ કરે છે. એટલે કે સ્ફટિક લાલ રંગ જાણે કે ધારણ કે લાલ બની જતો નથી, તો પછી લીલો દેખાય નહીં. લીલો બની ગયો હોય તો પીળો ન દેખાય. આમ સ્ફટિક આ રીતે ભિન્ન ભિન્ન રંગનો દેખાતો હોય તો સ્વયં આ બધા જ રંગ કરતાં મુક્ત હોવો જોઈએ. તો આત્મા પણ હમણાં કરતા, ભોગતા, જ્ઞાતા એવી ભિન્ન ભિન્ન પ્રકારના વેશ ધરાવતો હોય તો સ્વયં એ સર્વ વેશથી ભિન્ન હોવો જોઈએ, મુક્ત હોવો જોઈએ. यदि पुनः एकस्य पुरुषस्य ज्ञानकर्मणः विरोधात् युगपत् अनुष्ठान न संभवती. એટલે જો ભગવાન આવું કહ્યું હોત કે એક જ પુરુષ માટે એક સાથે જ્ઞાન અને કર્મ અનુષ્ઠાન સંભવિત નથી. કર્મના અનુષ્ઠાન માટે હું કર્મ કરનાર છું, કરતા છું એ પ્રકારનો ખ્યાલ હોવો જોઈએ. જ્ઞાન અનુષ્ઠાનમાં હું કર્તૃત્વ, ભોક્તૃત્વ બધા ભિન્ન છું, રહિત છું એ પ્રકારનું અનુસંધાન હોવું જોઈએ. હું બોલનાર છું, અનુસંધાન મારા મનમાં હોય તો પછી બોલવાની ક્રિયા સંભવિત બને. તો તેવી રીતે જે હું અકર્તા છું, અભોગતા છું એ પ્રકારના જ્ઞાન માટેની સાધના કરી રહ્યો હોય એનું મને કેવું અનુસંધાન હોવું જોઈએ? હું અકર્તા છું, અભોગ એ પ્રકારનું અનુસંધાન હોવું જોઈએ. એટલે કર્મ કરનારના મનમાં એ અનુસંધાન હોવું જોઈએ કે હું કર્મ કરનાર છું. અને જ્ઞાન ઈચ્છનારમાં જે અનુસંધાન હોવું જોઈએ કે હું કર્મથી મુક્ત છું, કર્તૃ મુક્ત છું. એ પરસ્પર વિરુદ્ધ અનુસંધાન એક પુરુષ એક સાથે ન કરી શકે. એટલે કહ્યું જ્ઞાન અને કર્મનું અનુષ્ઠાન એક સાથે ન થઈ શકે. એવું ભગવાને કહ્યું હોત, એવું અર્જુન સમજ્યો હોત તો એણે જે પ્રશ્ન કર્યો કે આ જ્ઞાન કરતા, કર્મ કરતા જ્ઞાન ચડી જતું છે તો શા માટે આપ મને કર્મનો આદેશ કરો છો? એ એવો અર્જુનનો પ્રશ્ન છે. એ પરથી અર્જુન એવો સમજ્યો છે કે એક વ્યક્તિ એક સાથે જ્ઞાન કર્મ અનુષ્ઠાન ન કરી શકે.
અને એવું સમજ્યું એટલે કે ભગવાને એ પ્રકારનો ઉપદેશ કર્યો છે. અર્જુનના પ્રશ્ન પરથી અર્જુનની સમજ શું છે એ આપણે નક્કી કરીએ. અર્જુનની સમજ પરથી ભગવાને શું ઉપદેશ કર્યો એ નક્કી થઈ રહ્યું છે. આપણે માત્ર એમને વાર્તાલાપ જ ખબર છે, પણ ભગવાને જે વાક્ય કહ્યું એની પાછળ એમનું શું પ્રયોજન છે, તેમ અર્જુને જે પ્રશ્ન કર્યો એની પાછળનું શું પ્રયોજન છે એ આપણે અનુમાન કરવાનું છે. આ શબ્દ પ્રમાણની આ જ વસ્તુ છે કે આપણને માત્ર શબ્દનું જ્ઞાન છે અને તેથી એ શબ્દના પ્રયોગ પાછળ શું પ્રયોજન હતું એનો નિર્ણય આપણે કરવાનો છે. ભગવદ્ ગીતા કે શ્રુતિ વક્તા છે, એ તો આ પ્રકારે બોલે છે. આપણે શ્રુતિનું કે ગીતાનું વાક્ય સાંભળીએ છીએ, પણ આપણે માત્ર વાક્યના અર્થથી સંતોષ માનવાનો નથી, પરંતુ એ વાક્યના પ્રયોગ પાછળ ભગવદ્ ગીતાનું કયું પ્રયોજન છે એ સમજવાનું છે. એટલે કે મીમાંસકો એમ કહે કે વાક્યનો અર્થ કયો કરવાનો, અહીં કે શબ્દનો શું અર્થ કરવાનો, એ શબ્દના પ્રયોગ પાછળ શું પ્રયોજન છે એ પછી નક્કી થાય કે શબ્દનો શું અર્થ છે. અત્યારે આ શબ્દ બોલાઈ રહ્યા છે ત્યારે પણ મોટે ભાગે તો વાંધો ના આવે આપણને કે ભાઈ વ્યાકરણ થતો અર્થ, અને એ પણ ક્યારેક ક્યારેક આ વક્તા છે એના મનમાં શબ્દનો પ્રયોગ કરવાની પાછળ કંઈક જુદા પ્રકારનું પ્રયોજન હોય એ આપણે સમજવું પડે. તેમ ભગવદ્ ગીતા શ્રુતિ છે જે આપણને કહે છે એ આ જાયસી ચેત કર્મણસ્તે વગેરે એ શબ્દોનો માત્ર અર્થ નહીં, પરંતુ એ શબ્દોના પ્રયોગ પાછળ શાસ્ત્રનું શું પ્રયોજન છે આપણે સમજવું પડે. એની માટે આ ચર્ચા હોય. ભાષ્યકારનું એ જ કાર્ય છે. ભાષ્યકાર આપણને માત્ર આ શબ્દોનો વ્યાકરણનો અર્થ આપે એવું નથી, પણ શબ્દોની પાછળ શું પ્રયોજન છે એ આપણે સમજાવે. એ મુખ્ય વસ્તુ છે. એટલા જ માટે ક્યારેક વ્યાકરણથી તો અર્થ કરતા પ્રયોજનથી તો અર્થ જુદો પણ હોઈ શકે, અને માટે એનું પ્રયોજનનો નિર્ણય કરવો બહુ મહત્વનું છે. यदि पुनः एकस्य पुरुषस्य ज्ञानकर्मणः विरोधात् युवत् अनुष्ठानं न संभवति इति, તેના બદલે આ પ્રકારે આપણે વિચારીએ કે એક જ વ્યક્તિ એક સાથે જ્ઞાન અને કર્મ અનુષ્ઠાન ન કરી શકે, એવું તે પ્રમાણે જ્ઞાન અનુષ્ઠાન માટે અકર્તા આત્માનું અનુસંધાન થવું જોઈએ, કર્મના અનુષ્ઠાન માટે કર્તા આત્માનું અનુસંધાન થવું જોઈએ. એ પરસ્પર વિરુદ્ધ હોવાને કારણે જ કહે છે કે જ્ઞાન કર્મ અનુષ્ઠાન એક સાથે ન હોઈ શકે એક પુરુષ વડે. ઇતિ ભિન્ન પુરુષ અનુષ્ઠેય ભગવદા પૂર્વોક્તમ સ્યાદ. આ પ્રકારે ભગવાને પણ જ્ઞાનને કર્મ અનુષ્ઠાન ભિન્ન પુરુષ વડે થવું જોઈએ એવું કહ્યું હોત કે ભગવાને કહ્યું છે એમાંથી આપણે અર્થ કાઢવાનો છે. ભગવાને અર્જુનને અત્યારમાં જે ઉપદેશ કર્યો બીજા અધ્યાયમાં મુખ્યત્વે, એની પાછળ ભગવાને શું કહ્યું છે કે જ્ઞાન કર્મનો એક સાથે અનુષ્ઠાન થઈ શકે એવું કહ્યું છે, કે જ્ઞાન કર્મ અનુષ્ઠાન એક સાથે ન થઈ શકે એવું કહ્યું છે. એ બંને સંભાવનાઓ ભાષ્યકાર જે છે ને એ વિચારે છે કે એકસ્ય પુરુષસ્ય એક જ્ઞાન અને કર્મનો પરસ્પર વિરોધ હોવાને કારણે એક સાથે એક વ્યક્તિ જ્ઞાન કર્મ અનુષ્ઠાન ન કરી શકે એવું ભગવાને કહ્યું હોત તો પછી અર્જુનનો આ પ્રશ્ન પણ યોગ્ય છે કે ભગવાન આપને કહેવા પ્રમાણે જ્ઞાન અને કર્મનું અનુષ્ઠાન એક સાથે ન થઈ શકે એક વ્યક્તિ વડે, અને વળી આપના કહેવા પ્રમાણે કર્મ કરતાં જ્ઞાન ચડિયાતું જ બે વસ્તુ થઈ. કર્મ કરતાં જ્ઞાન ચડિયાતું એમાં શું વાંધો છે? નહીં, કર્મ કરતાં જ્ઞાન ચડિયાતું છે, અને વળી એક સાથે એક વ્યક્તિ કર્મને જ્ઞાન અનુષ્ઠાન સાથે ન કરી શકે, અને તો બી શા માટે આપ મને કર્મનું અનુષ્ઠાન કરવાનો આગ્રહ કરો છો?
એવું જો ભગવાનનું પ્રયોજન હોત કે કર્મ અને જ્ઞાનનું અનુષ્ઠાન એક સાથે સંભવિત નથી, એક વ્યક્તિ એક સાથે એક જ અનુષ્ઠાન કરી શકે, અને એવું જ અર્જુન સમજ્યો હોત તો અર્જુનનો પ્રશ્ન છે એ યોગ્ય છે. અર્જુનના પ્રશ્ન પરથી આપણે આ નિર્ણય પર આવીએ છીએ કે અર્જુનના મનમાં કયા પ્રકારની સમજ છે. અને એવી સમજ છે કે ભગવાને મને કહ્યું એ પરથી આ નક્કી થાય છે કે જ્ઞાન અને કર્મનું અનુષ્ઠાન એક સાથે એક પુરુષ વડે સંભવિત નથી. બીજું કે કર્મ કરતાં જ્ઞાન ચડિયાતું છે, એટલે મારે ક્યાં તો કર્મનું અનુષ્ઠાન કરવું છે જ્ઞાનનું, જ્ઞાન તો કર્મ કરતાં ચડિયાતું છે, અને તોય ભગવાન મને કર્મનો આદેશ કરે છે. સમજ પડી ને? જ્ઞાન અને કર્મનું અનુષ્ઠાન એક વ્યક્તિ એક સાથે ન કરી શકે, અને જ્ઞાન કર્મ કરતાં ચડિયાતું છે એ રીતે કે જ્ઞાન મોક્ષનું સાક્ષાત સાધન છે, કર્મ પરોક્ષ સાધન છે, અને તો પછી ભગવાને મને જ્ઞાનનો આદેશ આપવો જોઈએ, એના બદલે કર્મનો આદેશ કેમ આપે છે? એમ અર્જુન વ્યાકુળતા જન્મી કે શું કે હું મોક્ષ નથી, ભગવાનનો ભક્ત નથી વગેરે. કે ભગવાને વહેરો આંતરો કરી રહ્યા છે એવું કેમ ગુજરાતીની અંદર એવું કંઈ છે? હવે આગળ કહે છે અવિવેકતઃ પ્રશ્ન કલ્પનાયામ અપી ભિન્ન પુરુષ અનુષ્ઠેયત્વેન ભગવતઃ પ્રતિવચનમ ન ઉપપદ્યતે. ભગવાને જે કહ્યું એ અર્જુન બરાબર સમજ્યો નથી, એને ઉલટું સમજ્યો. અવિવેકતઃ, વિવેકના અભાવને કારણે, કે વિવેક એટલે અવિવેક એટલે વિવેકથી ઉલટું, વિવેકનો અભાવ અને અવિવેકને કારણે, એટલે કે ભગવાને કહ્યું અર્જુન ઊંધું સમજ્યો હોય અને એ રીતે એના મનમાં આ પ્રશ્ન જન્મ્યો, ભગવાને કહ્યું ને કહેતા જુદું સમજ્યો હોય અને તેથી અર્જુનમાં આ પ્રશ્ન જન્મ્યો હોય એવું કલ્પના કરીએ તો પણ ચાલો. એટલે અર્જુનના પ્રશ્ન પરથી આપણે આટલી ચર્ચા, આટલી સમજ પ્રાપ્ત કરી કે અર્જુન સમજ્યો છે કે જ્ઞાન કર્મનું અનુષ્ઠાન સાથે ન હોઈ શકે, એક. બીજું એ કે કર્મ કરતાં જ્ઞાન ચડિયાતું છે, બે. અને ત્રીજું ભગવાન અર્જુનને કર્મ અનુષ્ઠાન કરવાનું કહે છે, ત્રણ. આ ત્રણ વસ્તુ થઈ. હવે ધારો કે અર્જુન બરાબર ખોટું સમજ્યો હોય અને આવી કલ્પના કરતો હોય, અવિવેકતઃ પ્રશ્ન કલ્પનાયા ભગવાન નથી કહ્યું ભાઈ, ભગવાન નથી કહ્યું જ્ઞાન કરતાં કર્મ કરતાં જ્ઞાન ચડિયાતું છે, કે ભગવાન નથી કહ્યું જ્ઞાન કર્મ એક સાથે અનુષ્ઠાન ન થાય, નથી કહ્યું તું કર્મનું અનુષ્ઠાન કર. આ બધી વસ્તુ ભગવાન ન કહી હોત ધારો કે, એટલે અર્જુને ભગવાને કદાચ જુદું સમજીને આ પ્રશ્ન કર્યો એવું આપણે માનીએ તો, અને મીમાંસા કહેવાય. એટલે વાક્યની આ પ્રકારે વાક્યનો અર્થનો નિશ્ચય કરવા માટે આ પ્રકારે તર્કની મદદથી જ્યારે ચર્ચા કરવામાં આવે કે વિચાર કરવામાં આવે વાક્યનો શું અર્થ છે, આપણે વાક્ય જ છે તો વાક્યનો પ્રયોગ કરનારના મનમાં કયા પ્રકારનું પ્રયોજન છે, કયા અર્થથી પ્રેરાઈને આ વાક્ય બોલાયું છે, એ આપણે તો નિશ્ચય કરવાનો છે. એ નિશ્ચય થઈ રહ્યો છે અહીંયા આગળ. અવિવેકતઃ પ્રશ્ન કલ્પનાયામ આપી. ચાલો કે અર્જુન બરાબર સમજ્યો નથી કે ખોટું સમજ્યો છે અને તેથી એના મનમાં આવો પ્રશ્ન જન્મ્યો, તો પણ ભગવાનનો ઉત્તર જોઈએ આપણે. ભગવાન શું કે છે આગળ? લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાનયોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. કે અર્જુન મેં પુરા એટલે સૃષ્ટિના પ્રારંભમાં કે વેદમાં આ બે પ્રકારની નિષ્ઠાનો ઉપદેશ કર્યો છે. સાંખ્ય માટે જ્ઞાનયોગ, યોગ્ય માટે કર્મયોગ, આ પ્રકારે બે નિષ્ઠા મેં જુદી કરીને ઉપદેશ કરેલો છે. એમ કે ભગવાન બરાબર જુદું કરીને આગળ કહે છે. એટલે અર્જુન જે પ્રશ્ન કરે છે એની પાસે અવિવેક હોય તોય પણ ભગવાન પોતાના ઉત્તરમાં સ્પષ્ટ કરે છે
કે સાંખ્ય માટે જ્ઞાનનિષ્ઠા, યોગી માટે કર્મનિષ્ઠા, એમ બે ભિન્ન નિષ્ઠાઓ છે. તો અવિવેક હજુ પ્રશ્ન યોગ્ય ના હોય તો પણ ભગવાને કહ્યું છે એ પરથી પણ સ્પષ્ટ થાય છે કે જ્ઞાન અને કર્મનો એક સાથે અનુષ્ઠાન ન થઈ શકે. સાંખ્યો માટે, સંન્યાસીઓ માટે જ્ઞાન નિષ્ઠા છે, અને યોગીઓ માટે એટલે કે જે કર્મ કરનાર છે, પ્રવૃત્તિમાં નિવૃત્તિ, સાંગે નિવૃત્ત છે જે એને માટે કર્મ જ્ઞાન, અને પ્રવૃત્તિ છે એના માટે કર્મ. એવું ભગવાન સ્પષ્ટતાથી કહે છે. ભિન્ન પુરુષ અનુષ્ઠેયત્વેન ભગવતઃ પ્રતિવચનમ ન ઉપદ્યતે. અર્જુન પ્રશ્ન ખોટો હોય તો એ ભગવાન ઉત્તર પરથી સ્પષ્ટ થાય છે કે સાંખ્ય માટે, સંન્યાસી માટે જ્ઞાનનિષ્ઠા, યોગી પ્રવૃત્ત માટે કર્મનિષ્ઠા, પ્રવૃત્તિ માર્ગ, નિવૃત્તિ માર્ગ. એટલે પહેલું પગથિયું છે પ્રવૃત્તિ માર્ગ, બીજું પગથિયું છે નિવૃત્તિ માર્ગ. પ્રવૃત્તને યોગી કહેવામાં આવ્યો, નિવૃત્તને સાંખ્ય કહેવામાં આવ્યો કે સંન્યાસી કહેવામાં આવ્યો. સાંખ્ય માટે, સંન્યાસી માટે જ્ઞાન, અને પ્રવૃત્ત માટે, યોગી માટે કર્મ. એવું ભગવાન પણ સ્પષ્ટતાથી કહે છે. એવું ન કહ્યું હોત જો આ પ્રકારે અર્જુનની સમજ બરોબર ના હોત તો. એટલે અર્જુનમાં અવિવેક છે એવું તો આપણે ના કહી શકીએ. ભગવાનમાં અવિવેક હોય તો એટલે કહે છે ન ચ અજ્ઞાન નિમિત્તમ ભગવત પ્રતિવચનમ કલ્પ્યમ. ચાલો ભગવાનમાં અવિવેક હોય એમ માની લીધું, ભગવાને જ્ઞાન નથી ને એમણે કહ્યું તો કે ના, એવું ના કહી શકાય. ભગવાન સર્વજ્ઞ છે માટે એમનું જે વચન છે એ અજ્ઞાન નિમિત્તમ, અજ્ઞાનમાંથી, અવિવેકમાંથી જન્મ્યું છે ભગવાનનો ઉપદેશ, એવું ન કહી શકાય. એટલે ભગવાન જે કહે છે સર્વજ્ઞ છે, યોગ્ય જ કહે છે. અને અર્જુને પૂછ્યું પછી પણ આ રીતે નક્કી થાય છે. અને માટે નક્કી થયું કે જ્ઞાન નિષ્ઠા, કર્મનિષ્ઠા એ બે પુરુષ વડે અનુષ્ઠેય છે. અસ્માચ્ચ ભિન્ન પુરુષ અનુષ્ઠેયત્વેન જ્ઞાન કર્મનિષ્ઠયોઃ ભગવતઃ પ્રતિવચન દર્શનાत् જ્ઞાનકર્મણોઃ સમુચ્ચય અનુપપત્તિઃ. આ કેમ ચર્ચા કરવી પડી? કારણ કે કોઈ બીજા ટીકાકારે કહેલું છે કે જ્ઞાન કર્મના સમુચ્ચયનો ભગવાન ઉપદેશ કરી રહ્યા છે. એટલે ભગવદ્ ગીતા પર અને આ વાક્ય પર પણ અત્યારે એક ટીકા વિદ્યમાન છે. ભગવાન શંકરાચાર્ય મહારાજના સમયમાં ત્યાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવાથી આ વસ્તુ આ નિશ્ચિત થાય છે કે ભગવદ્ ગીતામાં ભગવાન જ્ઞાન કર્મનો સમુચ્ચય કહી રહ્યા છે. એટલા માટે ભાષ્યકાર આટલી લાંબી ચર્ચા કરે છે કે બેનો સમુચ્ચય શક્ય જ નથી. જ્ઞાનનું સ્વરૂપ જોતા અને કર્મનું સ્વરૂપ જોતા બહુ સ્પષ્ટ થાય છે કે એક મનુષ્ય એક સાથે બેનું અનુષ્ઠાન ન કરી શકે. અને તેથી અર્જુન પણ એવું ના પૂછી શકે અને ભગવાન પણ એવું ના કહી શકે. એટલે અજ્ઞાનથી ભગવાને કહ્યું તો આપણે કહી ના શકીએ. અસ્માચ્ચ ભિન્ન પુરુષ અનુષ્ઠેયત્વેન જ્ઞાન કર્મનિષ્ઠયોઃ ભગવતઃ પ્રતિવચન દર્શનાत्. અને ભગવાને એવું સ્પષ્ટ કહ્યું પોતાના ઉત્તરમાં, પ્રતિવચન ઉત્તર. જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. સાંખ્યો માટે, સંન્યાસીઓ માટે જ્ઞાન યોગ, યોગીઓ માટે, પ્રવૃત્ત સાધકો માટે, યોગીઓ પણ સાધક જ છે, મુમુક્ષુ જ છે. મુમુક્ષાના એટલે આ બે અવસ્થાઓ કહેવામાં આવી, બે પગથિયા કહેવામાં આવ્યા. પહેલું કર્મનિષ્ઠા અને બીજું જ્ઞાનનિષ્ઠા. પહેલી પ્રવૃત્તિ અને પછી નિવૃત્તિ. અને પ્રવૃત્તિ નિવૃત્તિ, પ્રવૃત્તિ એટલે કરવું, નિવૃત્તિ એટલે ન કરવું, એ બે સાથે હોઈ ના શકે ને.
અંતેથી જ્ઞાન કર્મનિષ્ઠયો ભગવત પતિ દર્શન. પ્રતિવચન દર્શનાત ભગવાને કહ્યું જ્ઞાન યોગે અને સાંખ્યાના વગેરે. તેથી જ્ઞાન કર્મણો સમુચ્ચય અનુપત્તિ માણે જ્ઞાન કર્મની સમુચ્ચય સંભવિત નથી. એટલે આ સ્પષ્ટ કરવું પડે લાંબી ચર્ચા દ્વારા. આપણે એમ ક્યાંય શું જરૂર છે? અમે ક્યાં કહ્યું છે જ્ઞાન કર્મ સમુચ્ચય? પણ કોઈએ કહ્યું છે, અને એ ટીકા છે અત્યારે છે, વિદ્યમાન છે ભાષ્યકારના જમાનામાં યુગમાં. અને તેથી એમની સમક્ષ આવનારા કે બીજા લોકોમાં આ પ્રકારના સંસ્કાર પડેલા હોય એટલે પહેલાં એ સંસ્કાર દૂર કરવા પડે. એટલે ગુરુની આપણે એક ફરજ બની રહે છે કે શિષ્યમાં જે પ્રકારના સંસ્કાર પડ્યા હોય, અત્યારે જે વસ્તુ વર્તમાન હોય એ બધી વસ્તુના સંસ્કાર પડતો વાંચીને આવ્યા હોય. ક્રિશ્ચિયાનિટી આમ કહે છે, પેલું આમ કહે છે, પેલું તેમ કે અત્યારે એવા સંસ્કાર હોય. તો એ સંસ્કારને ધ્યાનમાં રાખીને આપણે કહેવું પડે કે ભાઈ આમાં ક્યાં દોષ છે, એ દોષ દર્શાવવો પડે. અને તો જ શ્રોતાના મનમાં સ્પષ્ટ થાય કે મારી અત્યારે માન્યતા ખોટી છે. શ્રોતાના મનમાં જે પ્રકારના ખ્યાલો હોય એ ખ્યાલોમાં શું દોષ છે એ પહેલાં દર્શાવવામાં આવે, તો જ પછી શ્રોતા એ ખ્યાલ છોડી શકે, તો જ એનું મન મુક્ત બની શકે. આપણા મનમાં નિશ્ચયો થઈ ગયા હોય અને પછી આપણે શ્રવણ કરીએ તો આપણું મન મુક્ત ના હોય. આપણા મનનો નિશ્ચય જન્મી ચૂક્યો છે અને પછી આપણે જે કહેવામાં આવે એનું આપણું મૂલ્યાંકન કે આ કહે છે બરાબર છે કે બરાબર નથી. પહેલાં પોતાના મનમાં જે બધા નિશ્ચયો થઈ ગયા હોય એ છોડી દેવામાં આવે, ત્યાર પછી જ આપણે જે વક્તા છે કે ગુરુ છે એના વચન જે છે એનો અર્થઘટન યોગ્ય રીતે કરી શકીએ. તસ્માત કેવલાદ એવ જ્ઞાનાત મોક્ષઃ ઇતિ એષઃ અર્થઃ નિશ્ચિતઃ ગીતાસુ સર્વોપનિષત્સુ ચ. તસ્માત તે કારણથી કેવલાદ એવ જ્ઞાનાદ મોક્ષ, માત્ર જ્ઞાનથી, જ્ઞાન કર્મના સમુચ્ચયથી નહીં, કર્મથી પણ નહીં, જ્ઞાન કર્મના સમુચ્ચયથી પણ નહીં, માત્ર જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય. ઇતિ અર્થ નિશ્ચિત ગીતાસુ. ભગવદ્ ગીતામાં ભગવાનના ઉપદેશથી આ નિશ્ચય થાય છે કે કેવળ જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય. પેલા ટીકાકારે શું કહ્યું કે જ્ઞાન કર્મના સમુચ્ચયથી મોક્ષ પ્રાપ્ત થાય એવું ભગવદ્ ગીતામાં ભગવાનનો ઉપદેશ છે. ભાષ્યકાર સમજાવે છે કે સંભવિત નથી. જ્ઞાન અને કર્મનો સ્વભાવ જોતા બંને પરસ્પર વિરુદ્ધ છે. કર્મમાં પ્રવૃત્તિ જોઈએ, જ્ઞાનમાં નિવૃત્તિ જોઈએ. કર્મમાં કર્તાનું અનુસંધાન જોઈએ, જ્ઞાનનું અકર્તાનું અનુસંધાન જોઈએ. એથી એક વ્યક્તિ એક સાથે આ બંને ન કરી શકે, માટે બંને સમુચ્ચય કે સહ અનુષ્ઠાન શક્ય નથી. અને આ ટીકાકારે જે કહ્યું છે એ એમની માન્યતા બરોબર નથી, કે ગીતામાં ભગવાન આવું કહે છે એ માન્યતા બરોબર નથી. ઇતિ એષ અર્થ નિશ્ચય ગીતાસુ સર્વોપનિષત્સુ ચ. ભગવદ્ ગીતામાં અને જોડે જોડે બધા ઉપનિષદમાં પણ આ નિશ્ચય છે કે જ્ઞાનથી જ મોક્ષ થાય. એકલો ગીતામાં એવો નિશ્ચય હોત અને ઉપનિષદમાં જુદો નિશ્ચય હોત તોય મુશ્કેલી હોત. કે ગીતા ઉપનિષદ કરતાં બીજું કંઈક આપણને બોધ આપે છે એ પણ બરોબર નથી. એક વાક્યતા હોવી જોઈએ, શાસ્ત્રમાં સમન્વય હોવો જોઈએ, એક વાક્યતા હોવી જોઈએ. સંપૂર્ણ શાસ્ત્ર આપણે એક ઉપદેશ ગણીએ છીએ. ભલે અનેક ઉપનિષદ હોય પણ આપણને એક જ ઉપદેશ ગણીએ છીએ. ગીતા પણ એ બધામાં એક જ, કારણ કે કહેનાર તો એક જ ભગવાન છે.
ઉપનિષદનો ઉપદેશ કરનાર પણ એ ભગવાન છે, ગીતાનો ઉપદેશ કરનાર પણ એ જ ભગવાન છે. એટલે વક્તા એક જ છે. એક વક્તાએ બધા ભિન્ન ભિન્ન ઉપદેશ કર્યા છે. ચાલો, એનું પ્રયોજન એ હોય કે જે શ્રોતા છે એ શ્રોતાને ધ્યાનમાં રાખીને ઉપદેશ કરવાની પદ્ધતિ બદલાય. ઉપદેશ ના બદલાય. એનો મૂળ ઉપદેશ છે કે ભાઈ કર્મ જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય, એ વસ્તુ ના બદલાય. અને તેથી જ્ઞાનાદ મોક્ષ ઇત્યેષ નિશ્ચિત ગીતાસુ સર્વોપનિષત્સુ ચ. તેથી જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય એ અર્થ નિશ્ચિત થાય છે ગીતામાં અને બધા ઉપનિષદોમાં પણ. આગળ કહે જ્ઞાન કર્મણો એકમ વદ નિશ્ચિત્ય ઇતિ ચ એક વિષય એવ પ્રાર્થના અનુપન્ના ઉભયોઃ સમુચ્ચય સંભવે. તદેકમ વદ નિશ્ચિત્ય યેન શ્રેયઃમાપ્નુયાત. તો ભગવાન બેમાંથી એક નિશ્ચય કરીને આપ મને કહો, જ્ઞાન કે કર્મ શું મારા માટે કઈ યોગ્ય છે એનો નિશ્ચય આપ કરીને મને કહો. બેમાંથી એક નિશ્ચય કે એક મને કહો. એવું જે અર્જુન પાછળ કહેશે. એક વિષય એવો પ્રાર્થના. અર્જુન એક જ વિષયની પ્રાર્થના કરે છે, એક જે મોક્ષનું સાધન હોય, ક્યાં તો કર્મ કે જ્ઞાન એમને આપ કરો અને પછી એનો મને ઉપદેશ કરો. અનુપન્ના ઉભયો સમુચ્ચય સંભવે. એ પ્રકારની અર્જુનના પક્ષે જે પ્રાર્થના છે કે જ્ઞાન અને કર્મ બેમાંથી એક છે નિશ્ચય કરીને આપ મને કહો, એ પ્રાર્થના યોગ્ય ન હોત જો જ્ઞાન કર્મનો સાથે અનુષ્ઠાન કરવાનું ભગવાન કહેતા હોત. અને જ્ઞાન કર્મનું સંભવી શકતું હોત, જ્ઞાન કર્મનો સમુચ્ચય સંભવી શકતો હોત, સમુચ્ચય એક સાથે અનુષ્ઠાન કરવું, તો અર્જુન એમ ન પૂછે કે બે એકનો નિશ્ચય કરીને મને કહો. કુરુ કર્મ ઇવ તસ્માત્ ત્વમ ઇતિ ચ જ્ઞાન નિષ્ઠા સંભવમ. અર્જુનસ્ય અવધારણેન દર્શયિષ્યતિ જ્યાસી ચેદિતિ. જ્ઞાન નિષ્ઠા અસંભવમ. કુરુ કર્મૈવ તસ્માત્ ત્વમ. પૂર્વે પૂર્વતરમ કૃતમ. પૂર્વના મહાપુરુષોએ કે મુમુક્ષુએ જે પ્રકારે અનુષ્ઠાન કર્યું હતું એ પ્રકારે તું પણ કર્મનું અનુષ્ઠાન કર, એમ ભગવાન આગળ કહેશે. એમ કરીને જ્ઞાન નિષ્ઠા અસંભવમ. અર્જુન માટે જ્ઞાન નિષ્ઠા અસંભવિત છે. કારણ કે ભલે બંને કરી શકાતા હોય એક અથવા, પણ આપણી યોગ્યતા પણ જોઈએ ને. એટલે ભગવાનની દૃષ્ટિએ કે ભગવાન અભિપ્રાય પ્રમાણે અર્જુન હજી જ્ઞાન નિષ્ઠા માટે અર્જુને યોગ્યતા પ્રાપ્ત કરી નથી, માટે એને કર્મનો જ ઉપદેશ કરવાનું કહેવામાં આવે છે. એ પરથી પણ આપણે કહી શકીએ કે આ બેનો સમુચ્ચય સંભવ નથી. જ્યાસી ચેત એટલે અર્જુનના પ્રશ્નની પાછળ આખી ચર્ચા થઈ. એ ચર્ચાનું એક કારણ એ કે ભાઈ આગળનો જે ટીકાકાર હતો એના પ્રશ્ન ભગવદ્ ગીતાના અર્થને જુદી સમજાવ્યો છે જ્ઞાન કર્મ સમુચ્ચય રૂપે. એટલે ભાષ્યકારે એ સંભાવના દેખાડી કે આ વસ્તુ શક્ય જ નથી. અને તેથી આપણે એકવાર મનમાં નક્કી થઈ ગયું કે ભગવાન જ્ઞાન કર્મના સમુચ્ચયનો ઉપદેશ કરતા નથી, અર્જુન પણ જ્ઞાન કર્મના સમુચ્ચય સમજ્યો નથી. એકવાર મનમાં સ્પષ્ટ થયું, પછી હવે આગળ ચર્ચા કરીએ. જ્યાસી ચેદિતિ. જ્યાસી શ્રેયસી ચેત યદિ કર્મણઃ સકાશાત તે તવ મતા
अभिप्रेता बुद्धि ज्ञानम हे जनार्दन जायसी चेत कर्मणस्ते मता बुद्धि जनार्दन जायसी श्रेयसी जायस कहो चढ़ी जातु श्रेयस पर चढ़ी जातु એટલે જાયસી શ્રેયસી એટલે કે કર્મણ સકાશાત એટલે પાંચમી વિભક્તિ જે સમજાવ્યું કર્મણ એટલે શું કર્મણ કઈ વિભક્તિ હોઈ શકે હા પાંચમી પણ હોય કે એટલે અહીંયા કઈ છે એ સ્પષ્ટ કરવા માટે ભગવાન કર્મણ સકાશાત કર્મ કરતા એટલે પાંચમી છે એવું ભાષ્યકાર કહે છે તે એટલે તવ મતા અભિપ્રેતા બુદ્ધિ જ્ઞાન હે જનાર્દન આપના અભિપ્રાય પ્રમાણે કર્મ કરતા જ્ઞાન ચડી જતું હોય વળી પાછું યદિ બુદ્ધિ કર્મણિ સમુચ્ચિતે ઇષ્ટે तदा एकम श्रेयस्साधनम इति कर्मणः जायसी बुद्धिः इति कर्मणः अतिरिक्तकरणं बुद्धेः अनुपन्नम् अर्जुनेन कृतं स्यात् यदि बुद्धि कर्मणि समुच्चिते इष्टे भगवाने आगे जो उपदेश करो एमा बुद्धि એટલે જ્ઞાન ને કર્મનો સમુચ્ચય ભગવાન ધારે કે એનો ઉપદેશ કર્યો હોત તદા એકમ તો તદેકમ વદ નિશ્ચિત્ય येन श्रेयहमाप्नुयात् तो भगवान कर्म અને જ્ઞાન બંને વચ્ચે આપ નિશ્ચય કરો કે એમાં મારા માટે કયું શ્રેય છે ચડિયાતું છે મારે માટે મોક્ષનું સાધન કયું છે તદ એકમ શ્રેય સાધનમિતિ કર્મણ કર્મ અતિરિક્ત કર્ણમ બુદ્ધિ અનુપન્નમ તો કર્મ કરતા બુદ્ધિ જુદી છે એમ કરીને જે અર્જુને કહ્યું એ યોગ્ય ન હોત જો જ્ઞાન કર્મનો સમુચ્ચય બંને સાથે થઈ શકતા હોત તો બંને સરખા થાય ને બંને એકથી ચડી જાય તો બીજું હોવું ન થાય तो भगवान अर्जुन पूछे छे कि आपना अभिप्राय प्रमाणे कर्म करता ज्ञान चढ़ी जातु होय એટલે અર્જુન પણ સમજ્યો છે કે ભગવાન કર્મ જ્ઞાનનો સમુચ્ચય કશા અનુષ્ઠાન નથી કહી રહ્યા नहीं तदेव तस्मात् फलतः अतिरिक्तं स्यात् બંને વસ્તુ સાથે હોત તો પછી તો કર્મ પણ સાધન હોત ને જ્ઞાન પણ સાધન હોત તો અર્જુન એમ કેમ પૂછે કે કર્મ કરતાં જ્ઞાન ચડિયાતું છે એટલે એ સમજે છે કે જ્ઞાન એ મોક્ષનું સાક્ષાત સાધન છે કર્મ નહીં અને તેથી એ અર્જુનના પ્રશ્ન પરથી પણ ફલિત થાય છે તથા ચ कर्मणः श्रेयस्करी भगवता उक्ता बुद्धिः अश्रेयस्करं च कर्म कुरु इति मां क्रूरे इति मां प्रतिपादयति तत्किं नु कारणम् इति भगवतः उपालम्बम् इव कुर्वन् तत्किं तत् किं कस्मात् कर्मणि घोरे क्रूरे हिंसालक्षणे मां नियोजयसि केशव इति यत् आह तच्च न उपपद्यते तथा च कर्मणा श्रेयस्करी भगवता उक्ता बुद्धि तो भगवान एम कहूँ होय
કે બુદ્ધિ એટલે જ્ઞાન કર્મ કરતાં ચડિયાતું છે. અશ્રેયસ્કરમ ચ કર્મ, અને છતાં કર્મ જે છે એ સીધું મોક્ષનું સાધન નથી, એવું શ્રેયસ્કર નથી, અને એવું એ ભગવાન મને એનો ઉપદેશ કરી રહ્યા છે. ઇતિમામ પ્રતિપાદયતી તત્ કિમનું કારણમેથી. તો પછી તો અર્જુનના પ્રશ્ન શું છે? ભગવાનને ઠપકો આપતો એવો છે. તત્કિમ કર્મણી ઘોરે મામ નિયોજયસી કેશવ જ્યાસી યત કર્મણસ્તે મતા બુદ્ધિ જનાર્દન. હે જનાર્દન, આપે કહ્યું તે પ્રમાણે કર્મ કરતાં જ્ઞાન ચડિયાતું હોય તો આપ મને આ ઘોર કર્મમાં કેમ નિયુક્ત કરી રહ્યા છો? અર્જુનનો પ્રશ્ન જે છે એ થોડો ઠપકો આપતો કે ભગવાન, જો કર્મ અને જ્ઞાન બંને મોક્ષના સાધન હોય અને કર્મ કરતાં જ્ઞાન ચડિયાતું હોય તો શા માટે આપ મને જ્ઞાનનો ઉપદેશ નથી કરતા? આપ શા માટે કર્મ મને જોતરો છો? એવું અર્જુનને લાગે કે ભાઈ આ ભગવાન જે ઉત્તમ સાધન છે એ બીજાને માટે રાખે છે, અને જે ઉતરતું છે એ મારા માટે રાખે છે. હું જાણે એમનો ભક્ત ના હોઉં, હું મુમુક્ષ ના હોઉં, એ પ્રકારે થોડો વેરવાતરો કરે છે. એવું અર્જુનના પ્રશ્નમાંથી વ્યાકૃત આ પ્રકારની દેખાઈ આવે છે. તસ્માત કર્મણી ઘોરે મામ ઘોર ક્રૂરે હિંસા લક્ષણે મામ નિયોજયસી કેશવ. તો ભાઈ હે કેશવ, સાંભળા મને આ ઘોર અર્થાત ક્રૂર હિંસા લક્ષણ, હિંસા જેમાં થવાની છે એવા ક્રૂર અયુદ્ધરૂપી કર્મ. આમાં ભગવાન કર્મ યોજના નથી કરતા, ખરેખર ધર્મમાં ભગવાન યોજના કરે છે. ભગવાનનો ઉપદેશ કર્મ માટે ને ધર્મ માટે છે. તેનો અર્થ છે ડ્યુટી કે ફરજ. એટલે ભગવાન અર્જુનને ફરજ બજાવવાનું કહી રહ્યા છે, કર્મ કરવાનું કહી રહ્યા છે એટલા માટે કે કર્મ એની ફરજ છે માટે. એટલે અર્જુન કર્મ લઈને જ પકડીને જ બેઠો છે, અને એ પ્રકારે ભગવાન પ્રશ્ન કરે છે. અર્જુન, અત્યારે તારો ધર્મ કયો છે? ધર્મનું પાલન તું કર. પણ અત્યારે ભગવાનના અભિપ્રાય પ્રમાણે આ યુદ્ધ કરવું એ કર્મ છે, અર્જુનનો ધર્મ છે, અને માટે કર્મ કરવાનું કહે છે. કર્મ કરવાનું પરંતુ ધર્મનું આચરણ કરવાનું ભગવાન કહે છે. ટૂંકમાં કોઈ પણ સંજોગોની અંદર મનુષ્યએ ધર્મનું આચરણ કરવું જોઈએ એવો બોધ આપણે એમાંથી લેવાનો છે. ઘરનું આચરણ કરવું જોઈએ એવો બોધ લેવાનો નથી. અર્જુનના કિસ્સામાં આ કર્મ કરવું એનો ધર્મ છે માટે એને કરવાનો આદેશ કરે છે. પણ કદાચ કોઈ સંજોગોમાં આ કર્મ એને માટે યોગ્ય ના હોત કે ફરજ ના હોત તો એવું ના કર. એટલે ભલે કર્મનો ભગવાન આદેશ આપે છે, કુરુ કર્મયો તસ્માત્વમ, વાસ્તવમાં કર્મ અર્થ ધર્મ કરવાનો. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ અધિકાર તારો છે, એટલે કર્મ એનો અર્થ ધર્મ. અત્યારે આ સંજોગોમાં કર્મ કરવું એ તારો ધર્મ છે, અને માટે કર્મમાં તારો અધિકાર છે. મૂળ તો ધર્મમાં જ અધિકાર છે દરેક સંજોગોમાં, પણ આ સંજોગોમાં અર્જુન માટે કર્મ એ ધર્મ છે, માટે એની પ્રકારનો ઉપદેશ કરવામાં આવ્યો. તો ભાઈ કસ્માત કર્મણી ઘોરેમાં નિયોજયસી. આ ઘોર કર્મ, ક્રૂર હિંસા લક્ષણ જે કર્મ છે એમાં આપ મને કેમ નિયુક્ત કરો છો કેશવ? એટલે એ અર્જુનનું કહેવું જે યોગ્ય ન હોત. જો ભગવાન જ્ઞાન કર્મના સમુચ્ચયની વાત કરતા હોત, અર્જુન સમજ્યો છે કે બેનું એક સાથે અનુષ્ઠાન ન થાય, અને તેથી મને ભગવાન કર્મનો આદેશ કરી રહ્યા છે, તો ઉપદેશ કરી રહ્યા છે. એ અર્જુનના પ્રશ્ન પરથી પણ એ જ્ઞાન કર્મના સમુચ્ચયનો ઉપદેશ નથી. ભગવાનના વાક્ય પરથી પણ થાય નથી, અને અર્જુનના પ્રશ્ન પરથી પણ નથી. એટલે આ પહેલા શ્લોકની આ લાંબી ચર્ચામાં પ્રયોજન એ છે કે ભગવદ્ ગીતામાં આ અધ્યાયમાં પણ ભગવાન જ્ઞાન કર્મના સમુચ્ચયનો ઉપદેશ નથી કરતા. જ્ઞાન અથવા કર્મ તો સાધકની યોગ્યતા પ્રમાણે આ બે સાધન છે, અથવા બે તબક્કાઓ છે, એ પ્રકારે ભગવાન ઉપદેશ કરે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ
शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।